7 નવેમ્બરના રોજ રશિયન પ્રાંત દાગેસ્તાનમાં એક રશિયન કાર-226 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 5 લોકોના મોત થયા. હેલિકોપ્ટરે કંટ્રોલ ગુમાવ્યો અને તે જમીન સાથે અથડાયું. કંપનીએ 8 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે મૃતકોમાં એક જ ઇલેક્ટ્રોમિકેનિકલ પ્લાન્ટના 4 કર્મચારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. હેલિકોપ્ટર દાગેસ્તાનના અચીસુ ગામ નજીક કેસ્પિયન સમુદ્રના ક્ષેત્રમાં તૂટી પડ્યું હતું. રશિયન રાજ્ય મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો કે હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું. ઉડ્ડયન સાધનોમાં નિષ્ણાંત રશિયન સંરક્ષણ કંપની KEMZ 8 નવેમ્બરના રોજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નામ જાહેર કર્યા. મૃતકોમાં KEMZના 4 કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના ફ્લાઇટ મિકેનિકનું પણ મોત થયું. 2 લોકો ઘાયલ થયા. યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં સામેલ થવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા KEMZ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્લાન્ટ મુખ્યત્વે સુખોઈ અને વિગ વિમાનો માટે પણ ગ્રાઉન્ડ કંટ્રોલ, ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને અન્ય સાધનો વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. જે વિમાનો યુક્રેન શહેરો પર મિસાઇલો અને બોમ્બ ફેંકે છે. જોકે ક્રેશનું કારણ સામે આવ્યું નથી. રશિયાની ફેડરલ એવિએશન એજન્સી રોસાવિયેત્સનિયાએ ક્રેશને ડિઝાસ્ટર તરીકે ગણાવ્યું છે અને કહ્યું છે કે તેઓ ઓફિશિયલ તપાસમાં ભાગ લેશે.